મારું નામ ધરમસિંહ દાપા છે અને ઘણા સમયથી સમાજને જાગૃત કરવાનું કામ કરે છે, સમાજને એક કરવાનું કામ કરે છે. ખાસ કરીને વિડીયો બનાવવાનું એ છે કે જે 14 તારીખે દાહોદ ગોધરામાં જે કોળી સમાજના યુવાનોએ એક બિનરાષ્ટ્રીય કાર્યક્રમ રાખ્યો હતો અને આ બિનરાષ્ટ્રીય કાર્યક્રમમાં જે કાર્યક્રમના લોકો હતા એને કોઈ રાષ્ટ્રીય લોકોને આમંત્રણ નહોતું આપ્યું. અને પહેલા તો અભિનંદન આપું છું જે આ કાર્યક્રમ કરે તમામ યુવાઓને. ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી કોળી સમાજને અને કોળી સમાજના રાજકીય નેતાઓને પણ એક બોધપાઠ લેવો પડે કે બિનરાષ્ટ્રીય કાર્યક્રમ હોય અને જબરજસ્ત કાર્યક્રમ હોય, સમાજ ભેગો જોવાય, ત્યારે રાજકીય લોકો લાભ લેવા માટે ફાફા મારતા હોય છે. તો આવી જ એક ઘટના બની કે દાહોદ ગોધરાના ધારાસભ્ય કોળી સમાજના જે બચ્ચુભાઈ ખાંભળ એને આમંત્રણ નહોતું મળ્યું. એ સત્તાય એ 150 લોકો લઈને તલવાર ને ધારિયા લઈને સ્ટેજ ઉપર ચડી ગયા અને આયોજનને ખભડાવવા મળ્યા કે ભાઈ તમારું વક્તા તરીકે નામ કેમ ન રાખ્યું. જુઓ તો ખરા કેટલી દાદાગીરી. એટલે હું કોળી સમાજના રાજકીય નેતાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે સમાજમાં રહ્યો તો તમને આમંત્રણ મળે ને સમાજના કામ કરો હારા તો આમંત્રણ મળે. તમે નકટાઓ થઈને પછી આ રીતે આમંત્રણ ન મળે તો સ્ટેજ ઉપર દાદાગીરી કરીને સરી જાવ છો અને એટલી બધી હિંમત બતાવો છો. તો હું તમને એ કહું છું કે તમે એટલી બધી હિંમત ન્યા બતાવો કે જે આપણા કોળી સમાજના ઓબીસી સમાજના દીકરી દીકરાઓ ભણી રહ્યા છે, એમના ભાગની જે નોકરીઓ ખાઈ રહ્યા છે, જે ખાઈ રહ્યા છે એ વાણિયા બ્રાહ્મણને સ્ટેજ ઉપર ચડી જાવ ને ધરવા ધારી આવે તો આપણે ડોક્ટર, કલેક્ટર, આઈજી, એસપી સાહેબની નોકરી ન ખાય. તમે પક્ષ મહાન ન કે સમાજ છે એટલે તમે બધા છો. અને હું તો ગુજરાતના તમામ કોળી સમાજના લોકોને કહું છું કે જે આપણા દીકરી દીકરાઓ ભણી રહ્યા છે અને આ રીતે કોઈ આપણા સમાજના અધિકારો માટે લડાઈ લડે જ નહીં અને પક્ષને પ્રાધાન્ય આપતા હોય તો હું તો કહું કોઈને પણ આ રીતે આમંત્રણ ન આપો. એને ખબર પડે કે નાચ પહેલા કે પક્ષ પહેલા. એટલે જાજુ નહીં કહેતા. હું તમામ કોળી સમાજના લોકોને કહું છું કે આ બધા રાજકીય લોકોને સબક શીખવાડવા માટે આ રીતે તમે આમંત્રણ આપો જ નહીં તમતારે. હું એમ કહું છું તમતારે. અને રાજકીય લોકોને કહું છું કે તમને સમાજની પડી હોય તો સમાજ માટે અધિકારો માટે લડાઈ લડો. નકર તમને કાલ સવારે તમારે નાચમાં દીકરી દીકરા વેશાળ નહીં થાય. વેશાળ ના પક્ષના માલિકો વાણિયા બ્રાહ્મણ છે ત્યાં તમે દીકરી દીકરાઓ દેવા તો હારા લાગો. સાજુ નહીં કહેતા. તમામ આગેવાનોને જે આ કાર્યક્રમ કર્યો ને ફરીવાર હું અભિનંદન આપું છું. તમામ યુવાનોને અભિનંદન આપું છું. જય કોળી સમાજ.